શું તમને થોડું કામ કર્યા પછી સખત થાક લાગે છે અથવા તો કોઈ પણ કામમાં મન ન લાગવું, આળસ આવવી, કોઈ પણ કામમાં બેચેની લાગવી? એટલું જ તો ઠીક છે, પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપને સખત આળસ આવી, હાથ પગના તળિયામાં કે પછી હાથ પગમાં દુખાવો થવો અને સાથે સાથે ઘણી વખતે વિટામિન B12 ઓછું થઈ જવું, આપણા શરીરમાં મલ્ટી મિનરલ કે પછી મલ્ટી વિટામિન્સ ઓછા થઈ જવા, આવી તમામ તકલીફો અવારનવાર સતાવે છે. પરંતુ આપણે ઘણી વખતે આ તકલીફોથી બચવા માટે વિટામિન B12 કે પછી વિટામિનના ટીકડાઓ આપણે લેતા હોઈએ છીએ. તો જરૂરથી મિત્રો આ સમસ્યાથી બચવા માટે, કુદરતી રીતે બચવા માટે આપણે કુદરતે આપણે ધરતી પર એક અમૃત આપ્યું છે અને તે અમૃત એટલે કે મિત્રો ગ્રીન બ્લડ. તો જરૂરથી મિત્રો આ વૈજ્ઞાનિકો પણ એ જે ગ્રીન બ્લડ કે જેમને તે જાણીને ચોંકી ગયા છે અને તે છે એટલે કે ઘઉંના જ્વારાનો જ્યુસ. તો જરૂરથી મિત્રો આજે આપણે એ જાણીએ કે ઘઉંના જ્વારાનો જ્યુસ કે જેમનું સેવન કરવાથી આપણા શરીરમાં કેવા અમુક ફાયદા થાય છે અને સાથે સાથે કેટલું, ક્યારે અને કેવા લોકોએ તેમનું સેવન ના કરવું જોઈએ તે જરૂરથી આપણે આજના વિડીયોમાં જાણીએ. તો જરૂરથી મિત્રો શરૂઆત કરીએ કે ઘઉંના જ્વારાનો જ્યુસ કે જેમાં ક્લોરોફિલ નામનું ઈશ્વરે એક અમૂલ્ય પોષક તત્વ મૂકેલું છે અને આજે તેમાં 70% જે ક્લોરોફિલ નામનું પોષક તત્વ રહેલું છે અને તે ક્લોરોફિલનું બંધારણ કે જે આપણા શરીરમાં રહેલા જે માનવ લોહી છે તેમના HB જેવું જ તેમનું બંધારણ મળતું આવે છે. એટલે કે મિત્રો તેમાં સાથે સાથે વિટામિન A, C, E અને વિટામિન B કોમ્પ્લેક્સ એવા કુદરતે અમૂલ્ય પોષક તત્વો મૂકેલા છે કે જેથી કરીને આપણે જે વિટામિન B12 ની ખામીઓ અવારનવાર સર્જાય છે તો તેનાથી પણ આપણે તે બચાવે છે. અને અગત્યની વાત એ કરીએ કે ભારતમાં લગભગ દર 10 મહિલામાંથી લગભગ 3 થી 4 મહિલાઓ કે જે હિમોગ્લોબિનની ઉણપથી પીડાય છે. તો જરૂરથી આવી બહેનો, આવી સ્ત્રીઓ કે જે ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન કરે છે તો તે લોકો કુદરતી રીતે તેમના શરીરમાં લોહીની ટકાવારી તે લોકો વધારી શકે છે. એટલું જ તો ઠીક છે, આ સમયમાં મોડર્ન લાઇફસ્ટાઇલ કે જેને કારણે પુરુષોમાં પણ આ સમયમાં અવારનવાર હિમોગ્લોબિનની સમસ્યા સર્જાતી હોય છે તો તે લોકો પણ જરૂરથી જે ઘઉંના જ્વારાના જ્યુસનું તે લોકો સેવન કરી શકે છે. અને રહી વાત એ કે આ સમયમાં આપણે બેઠાડું જીવન કે પછી ઘણી વખતે વધારે પડતા લોડને કારણે ગૃહિણીઓમાં પાચન સંબંધિત સમસ્યાઓ હોવી, સાથે ઘણી વખતે ગેસ, એસિડિટી કે પછી કબજિયાતની સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે તો એ લોકો જે વ્હીટ ગ્રાસ જ્યુસ એટલે કે મિત્રો ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન કરે છે કે જેથી કરીને કે જેમનું પાચન છે તે સરળતાથી થાય છે. પૂછો કેમ? કારણ કે તે આપણા શરીરમાં રહેલું જે લીવર છે તેમને તે ડિટોક્સ કરે છે. એટલે કે મિત્રો લીવરમાંથી જે જૂનો કચરો છે તેને તે બહાર ફેંકે છે. એટલે કે પરિણામે જે તમારું લીવર મેટાબોલિઝમ છે તે તમારું ફટાફટ ફાસ્ટ થાય છે અને પરિણામે જે તમારું પેટ તો પણ સાફ થાય છે અને સાથે સાથે જે તમારી પાચન સંબંધિત જેટલી કંઈ પણ સમસ્યાઓ છે તેનાથી પણ તમને તે બચાવે છે. અને રહી વાત એ કે વ્હીટ ગ્રાસ જ્યુસ એટલે કે મિત્રો ઘઉંના જ્વારાનો જ્યુસ તે આપણા બોડીમાં તે એક નેચરલ ડિટોક્સ ડ્રિંક તરીકે પણ તે સાબિત થાય છે. એટલે કે મિત્રો આ સમયમાં જાણતા કે અજાણતા હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા આપણા શરીરમાં અમુક ઝેરી તત્વો જતા હોય છે. તો મિત્રો આવા જે ઝેરી તત્વોથી બચવા માટે અથવા તો તે ઝેરી તત્વોને બહાર કાઢવા માટે જરૂરથી આપણે ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને રક્તપિત્તની તકલીફ એટલે કે ચામડીનો વિકાર અથવા તો ચામડીની બીમારી થવી અથવા તો લોહીનું અશુદ્ધિ હોવી, આવી તમામ તકલીફોમાં જે રામબાણ ઇલાજ એટલે કે કુદરતે વરદાન રૂપ ઇલાજ એટલે કે ઘઉંના જ્વારાનો જ્યુસ આપેલો છે. કારણ કે તે આપણા શરીરમાં જે રહેલી જે લોહીની અશુદ્ધિ છે તેને તે કુદરતી રીતે તે બહાર ફેંકી દે છે અને પરિણામે આપણે આવતી અનેક પ્રકારની બીમારીથી તે આપને તે બચાવે છે. અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને વિટામિન B12 ના ઇન્જેક્શન, વિટામિન B12 ના ગોળીઓ તે અવારનવાર લેવી પડતી હોય છે. તો સાથે સાથે કુદરતે જે આમાં વિટામિન B કોમ્પ્લેક્સ મૂકેલું છે કે જેથી કરીને તે લોકો જે વિટામિન B12 ની ઉણપથી પીડાય છે તો તે લોકો ઇન્જેક્શન અથવા ગોળીઓ નથી લેવી પડતી અને પરિણામે તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય તે લોકો પ્રાપ્ત કરી શકે છે. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલાક લોકો એવા પણ છે કે ઘણી વખતે થોડું કામ કર્યા પછી સતત કમજોરી આવી અથવા તો આળસ આવી અથવા તો હાથ પગના તળિયામાં દુખાવો થવો અથવા તો હાથ પગમાં દુખાવો થવો, આવી તમામ તકલીફો ધરાવતા લોકો કે જે લોકો ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન કરે તો જરૂરથી એ લોકો માટે સોનામાં સુગંધ બને બસ એવું જ થયું. પૂછો કેમ? કારણ કે ઘઉંના જ્વારા જેમાં મલ્ટી મિનરલ, મલ્ટી વિટામિન્સ અને સાથે સાથે એમિનો એસિડ એટલે કે 70 કે 90 જેટલા પણ એમાં તે એમિનો એસિડ રહેલા છે કે જેથી કરીને તે આપણા શરીરને
નેચરલી રીતે તે બુસ્ટઅપ કરે છે. અને સાથે સાથે કેટલાક લોકો એવા પણ છે કે જ્યારે ઋતુ પરિવર્તન થાય અને તેને કારણે એ લોકોની રોગ પ્રતિરોધક શક્તિ નબળી પડી જતી હોય છે, એટલે કે તે લોકો પરિણામે તે વારે બીમાર પડી જતા હોય છે. તો આવા લોકો માટે ખાસ કે એ લોકો જો રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવવા માંગતા હોય તો જરૂરથી એ લોકો ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન કરવું જોઈએ. પરંતુ પ્રશ્ન એ થાય કે ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન આપણે કેટલું કરવું જોઈએ, કેટલા દિવસ કરવું જોઈએ? તો જરૂરથી મિત્રો આપણે જરૂરથી ઘઉંના જ્વારાના જ્યુસનું સેવન આપણે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુ આપણે કરી શકીએ છીએ. અને અગત્યની વાત એ કરીએ કે આપણે ઘઉંના જ્વારા એટલે કે જે મૂળથી તો લઈ થોડા ઉપરથી તો લઈ તે કાપી લેવાના છે અને ત્યારબાદ તે જ્વારા લઈ અને તેમને તે થોડા એવા વાટી અને તેને તે જ્યુસરમાં તે શેક કરી અને સાથેમાં થોડું પાણી નાખીને તેને મિક્સ કરીને તેમનો તે જ્યુસ બનાવવાનો છે. ત્યારબાદ તે જ્યુસને સુતરાઉ કપડામાં તે ગાળી લેવાનો છે. અને અગત્યની વિનંતી એ છે કે તે જ્યુસ તે સવારે ઉઠીને નરણા પેટે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને તેમાંથી આપણે બધા જ પૂરેપૂરા ફાયદા મળી રહેતા હોય છે. અને તેનાથી આપણું શરીર લાંબો સમય તાજગી ભર્યું તો રહે છે અને પરિણામે આપણું શરીર અંદરથી તે મજબૂત બનાવે છે. અને આ જે વ્હીટ ગ્રાસ જ્યુસ છે તે આપણે રોજ સવારે નરણા પેટે 30 થી 40 ml જેટલું આપણે લેવાનું છે. અને અગત્યની વાત એ કરીએ કે જે ગર્ભવતી બહેનો કે જેમને આ જ્યુસનું સેવન ફરજિયાત ડોક્ટરને સલાહ અનુસાર અથવા તો ડોક્ટરને પૂછીને તેમનું સેવન કરવું જોઈએ. અને અગત્યની વાત સાથે આજે એ પણ કરવી છે જે આ જ્યુસનું સેવન કે માત્ર ને માત્ર નાના બાળકથી લઈ કોઈ પણ ઉંમર સુધીના વ્યક્તિઓ આ જ્યુસનું સેવન કરી શકે છે. અને સાથે સાથે કેટલાક લોકોને એ પણ પ્રશ્ન થાય કે ફરજિયાત લીલા ઘઉંના જ્વારા જ્યુસનું જ આપણે સેવન કરવું જોઈએ, પરંતુ આપણે જરૂરથી આમ જે વ્હીટ ગ્રાસ જે છે તેમનો પાવડર પણ બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે કે જે આપણે તેમનું પણ આપણે સેવન કરી શકીએ છીએ. પરંતુ એક વિનંતી એ છે કે જ્યાં સુધી આપણે જે ફ્રેશ એટલે કે જે તાજા ઘઉંના જે જ્વારા છે તેમનું આપણે સેવન કરીએ તો જરૂરથી તે આપણા માટે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. તો જરૂરથી મિત્રો આજે ઘઉંના જ્વારાનું જ્યુસ તે આપણે રોજના જીવનમાં પાલન કરીએ અને સાથે સાથે આજે 2 થી 3 મહિના દરમિયાન અચૂક તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણું લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી કે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને આ સમયમાં અવારનવાર વિટામિનના ટીકડાઓ અથવા તો લોહીની ટકાવારીની ઉણપ રહેતી હોય, આવી તમામ તકલીફો સતાવે છે. તો તે લોકો આ સૂચનોનું પાલન કરે અને સાથે સાથે તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. સૌનો આભાર. જય ધન્વંતરી.